જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખડિયા ગામ ખાતે જયદીપ હરસુખભાઈ ભેડા નામક વ્યક્તિ છે, જે માનવ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક એવું નકલી ભેળસેળવાળું કેમિકલયુક્ત દૂધ બનાવે છે. ખડિયા ખાતે જે આનું રહેણાંક સ્થળ છે ત્યાં રેડ કરતા જયદીપ હરસુખભાઈ ભેડા નામક ઈસમ મળી આવેલ અને સદર ઘરની ઝડપી તપાસ કરતા નકલી કેમિકલયુક્ત દૂધ પણ મળી આવે. આ જે ફૂડ સેફ્ટી ઓફિસર છે તેઓએ આવી અને તેઓએ સદર જે પામોલિનના તેલના 3 ડબ્બા તથા નકલી કેમિકલ દૂધ જે આશરે 60 લીટર છે તે તથા મિલ્ક પાવડર આ ત્રણેયની સ્થળ પરથી પંચો રૂબરૂ ઝડપી કરવામાં આવેલી. હાલ અત્યારે જે ફૂડ સેફ્ટી ઓફિસર છે તેઓ તપાસ કરી રહેલ છે કે સદર કેમિકલયુક્ત દૂધ છે કે કેમ, અને તે અન્વયે તપાસ ચાલુ છે. જૂનાગઢના ખડિયા ગામમાં નકલી દૂધનો પર્દાફાશ થયો છે. જ્યાં આખી કંપની ઝડપાઈ છે નકલી દૂધ બનાવતું હોવાની બાતમીને લઈને પોલીસે દરોડા પાડ્યા. રહેણાંક સ્થળેથી 60 લીટર શંકાસ્પદ દૂધ ઝડપાયું. પામોનિલ તેલમાં 3 ડબ્બા પણ મળી આવ્યા. મિલ્ક પાવડરનો જથ્થો પોલીસને મળી આવ્યો છે, જ્યાં દૂધમાં પામોનિલ તેલ અને મિલ્ક પાવડર મિક્સ કરતા હતા. ફૂડ સેફ્ટી ઓફિસરને જાણ કરી સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. તો સાથે જ દૂધ ખરેખર કેમિકલ યુક્ત છે કે નહીં તેની તપાસ શરૂ કરવામાં આવી છે. ખડિયા ગામમાં પોલીસની કાર્યવાહીથી ચકચાર મચી જવા પામી. શંકાસ્પદ દૂધના સેમ્પલ તપાસવા માટે મોકલી આપવામાં આવે છે. જે દૂધ ક્યાં વેચાતું હતું તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. કેટલા સમયથી નકલી દૂધ બનાવાતું હતું તેને પણ તપાસ થઈ રહી છે. ડેરી કે મોટી કંપનીને સપ્લાય થતો હતું કે કેમ તેને લઈને પણ પોલીસ દ્વારા તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે. જ્યાંથી પકડાયેલા લોકો છે તેમની અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે અને કાર્યવાહી વધુ તેજ થાય તેવી પણ વાત હાલ જોવા મળી રહી છે. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ વાડા તથા પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ કરંગિયા નાઓને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખડિયા ગામ ખાતે જયદીપ હરસુખભાઈ ભેડા નામક વ્યક્તિ છે, જે માનવ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક એવું નકલી ભેળસેળવાળું કેમિકલયુક્ત દૂધ બનાવે છે. જે અન્વયે માહિતી મળતા પીએસઆઈ સોનરત તથા તેઓની ટીમ દ્વારા જે ખડિયા ખાતે જે આનું રહેણાંક સ્થળ છે ત્યાં રેડ કરતા જયદીપ હરસુખભાઈ ભેડા નામક ઈસમ મળી આવેલ અને સદર ઘરની ઝડપી તપાસ કરતા નકલી કેમિકલયુક્ત દૂધ પણ મળી આવે. આ અન્વયે ફૂડ સેફ્ટી ઓફિસર્સને જાણ કરી અને ખરેખર આ કેમિકલયુક્ત દૂધ છે કે કેમ તે બાબતે તપાસ કરવાની હોય. આ જે ફૂડ સેફ્ટી ઓફિસર છે તેઓએ આવી અને તેઓએ સદર જે પામોલિનના તેલના 3 ડબ્બા તથા નકલી કેમિકલ દૂધ જે આશરે 60 લીટર છે તે તથા મિલ્ક પાવડર આ ત્રણેયની સ્થળ પરથી પંચો રૂબરૂ ઝડપી કરવામાં આવેલી અને સદર જે કેમિકલયુક્ત દૂધ છે તેના સેમ્પલ લેવામાં આવેલા. હાલ અત્યારે જે ફૂડ સેફ્ટી ઓફિસર છે તેઓ તપાસ કરી રહેલ છે કે સદર કેમિકલયુક્ત દૂધ છે કે કેમ, અને તે અન્વયે તપાસ ચાલુ છે. દૂધ છે કોને વેચવા જતો હતો, કઈ રીતે બનાવતો હતો, હાલ જે નકલી કેમિકલ દૂધ છે તે જે પામોલિન તેલ હોય છે તેને અને જે મિલ્ક પાવડર હોય છે તે મિક્સ કરીને તેમાં દૂધનું ઉમેરણ કરીને બનાવવામાં આવતું હતું તેવી પ્રાથમિક માહિતી છે. હાલ તમામ જે ઇન્વેસ્ટિગેશન પ્રક્રિયા છે તે ફૂડ સેફ્ટી ઓફિસર કરી રહ્યા હોય તેમના વિગતવારના અહેવાલ બાદ વધારે માહિતી શેર કરવામાં આવશે. હાલ તે તપાસનો વિષય છે. તપાસમાં માહિતી મળી આપને જાણ કરવામાં આવશે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હાલ અત્યારે જે આ નકલી દૂધ જે છે તેનું કેવું સેમ્પલ લેવામાં આવેલ છે. સેમ્પલ બાદ ફૂડ સેફ્ટી ઓફિસર જે છે તે કેવું કે અધિકૃત ફરિયાદી બનશે, ત્યારબાદ આખી માહિતી આગળ વધશે. કેટલા સમયથી પડતો તે હાલ કોઈ માહિતી છે નહીં. સર, આ કોઈ મોટી કંપનીને આપતો હતો એવી પણ વાત
હાલ તે તપાસનો વિષય છે. તપાસમાં જે માહિતી મળશે તે આગળ આવી જાણ કરવામાં આવશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.